ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે। સ્થળની મુલાકાત દરમિયાન ભાડભૂત સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની સગડીઓ અનેક જગ્યાએ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વર્ષોથી યોગ્ય મરામત ન થતા સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગ લાયક સ્થિતિ ગુમાવી રહી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। સ્મશાન ગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પણ પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી। પરિણામે અંતિમ વિધિ માટે આવતા પરિવારજનોને પાણી નજીકના નદી કિનારેથી લાવવું પડે છે। શોકગ્રસ્ત પરિવારો માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી છે। સ્મશાન ગૃહ ઉપર બનાવવામાં આવેલું શેડ પણ જર્જરિત હાલતમાં છે। અનેક જગ્યાએ પતરા તૂટી ગયા હોવાથી વરસાદી મોસમમાં વરસાદનું પાણી સીધું અંદર ટપકતું રહે છે। આવી સ્થિતિમાં મૃતદેહ ચિતા માટેના લાકડા તેમજ અંતિમ વિધિમાં હાજર રહેલા લોકો વરસાદથી બચી શકતા નથી। ભારે વરસાદ દરમિયાન અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ પ્રભાવિત થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્મશાન ગૃહનો ઉપયોગ માત્ર ભાડભૂત ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 25 ગામોના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે। આટલા મોટા વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા સ્મશાન ગૃહમાં મજબૂત ચિતા મંચ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, વરસાદથી રક્ષણ આપે તેવું નવું શેડ, પ્રકાશ વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની જરૂરિયાત છે। સ્થાનિકોએ સંબંધિત તંત્રને સ્મશાન ગૃહની હાલતનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક મરામત તથા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। લોકોનું કહેવું છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અવ્યવસ્થા અને અગવડનો સામનો કરવો ન પડે તે માટે તંત્રએ આ મુદ્દાને પ્રાથમિકતા આપીને ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી બને છે। સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે। જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની। તો હું આ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માગું છું કે આપ આનું વહેલી તકે નિરાકરણ કરો। આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે। લગભગ 50 થી 60 70 હજારની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે। તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ લાવે અને આને કંઈક સમારકામ કરાવે। સુવિધા કઈ છે અહીંયા? સુવિધા કઈ નહીં, સ્મશાનમાં કોઈ સુવિધા નથી। અને સ્મશાનમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે ચિતા છે એની એક સાઈડનું સ્ટેન્ડ છે, જે ચિતા જલાવવા માટેનું સ્ટેન્ડ આવે ને એ એક સાઈડનું છે, એક સાઈડે છે જ નથી। આપ જોઈ શકો છો, આપણી રૂબરૂમાં જોઈ શકો છો। તો એક સાઈડે કઈ રીતના એને આપણે ચિતામાં બેસાડવું? પાણીની પણ વ્યવસ્થા નથી, મોટર પણ છે તે હાલ બગડેલી હાલતમાં છે, નદીમાં જઈ શકાય એવું નથી। તો પાણી માટે ચિતાને કંઈક અભિષેક પાણી જે કરવું હોય તો કંઈ છે નહીં, અને ઉપરના પતરા બિલકુલ છે જ નથી। વરસાદ માતાજીની કૃપા છે કે વરસાદને જો અત્યારે વરસાદ પડ્યો હોત તો ચિતાને જલાવી જ બહુ મુસીબત પડી જાય એમ। તંત્રને અમારી માંગણી છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આ 25 ગામોની વચ્ચે એક સ્મશાન છે તો એને અદ્યતન સુવિધાઓ બધી ઊભી કરે એવી અમે આશા રાખીએ છીએ। ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર। માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી।